નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે વોર્ડ નંબર 18 માંથી પોતાના જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી દીધી છે. માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારી જાહેર કરાયા બાદ પક્ષે હવે પ્રચારને વેગ આપ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે સવારથી જ કાર્યકરોની મોટી ફોજ સાથે વોર્ડ નંબર 18માં ધુઆંધાર પ્રચાર શરૂ કર્યો છે. પ્રચાર દરમિયાન તેઓ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પહોંચ્યા હતા અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સતીશ પટેલે ઘરે ઘરે જઈને સ્થાનિકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ આગામી પેટા ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભગવાનના દર્શન કરી આપણા શંકર ભગવાનના ભોલેનાથના દર્શન કરી ફેરીની શરૂઆત કરી છે. આપ જોઈ રહ્યા છો વિસ્તારની અંદર ખૂબ સુંદર માહોલ છે. સવારના પરમાં પણ પ્રજાજનો ઉમળકાભેર સ્વાગત કરવા બહાર આવે છે અને સ્વર્ગીય યોગેશ કાકાના જે કામો થયેલા છે એ કામોને અમે આગળ ધપાવીશું ને એમના પ્રત્યે જે પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવ આજે મને અહીંયા દેખાઈ રહ્યો છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પ્રચારના પ્રથમ દિવસથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે માંજલપુરના મતદારો આગામી દિવસોમાં કોની તરફ ઝૂકે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.